એ પેપર લઈ વેચાતા લઈ લાખો રૂપિયા દઈ અને પોતાના બાળકોને પાસ કરાવવા આ ઉજાગર થાય તો પેપર ફૂટે, બાકી એ ઉજાગર જો ન થાય તો એ ઉજાગર કરવા વાળા કોણ હોય? તો કે એમાં આપણા યુવરાજસિંહ હોય, સામત ગઢવી હોય. તો કે લોકોને જ્યારે જ્યારે તકલીફ પડી છે ત્યારે આમ આદમી પાર્ટી એની સાથે ખડે પગે ઉભી છે. આપણને ખબર છે, તમને ને મને બધાને ખબર છે કે દરેક ગામડાઓની અંદર દારૂનું વેચાણ પોલીસની મીઠી નજર હેઠળ થાય છે ને થાય છે. એ તમને ખબર છે, મને ખબર છે, પોલીસને ખબર છે, એસપી ને ખબર છે, ને ગૃહમંત્રીને ખબર છે. છતાં પણ આ હપ્તા રાજના લીધે કોઈ બોલતું નથી. એમાં ગોપાલભાઈ ને ચેતરભાઈ ને બોલે છે કારણ કે લોકોનો અવાજ છે ઈ. કારણ કે આની અંદર આપણું યુવાધન જ, હમણાં જ કીધું, એક નાનું એવું પાર્સલ આપણે મગાવવું હોય તો કેટલા ઓટીપી આપવા પડે, અને એ અદાણીના પોર્ટ ઉપર એવડા ડ્રગ્સ, એટલા કરોડો રૂપિયાના ડ્રગ્સ આવે તો એમાં આપણા જ બાળકો ક્યાંક હોમાવાના છે. આ મનોમંથન કરવાનું છે, આ વિચાર કરવાનો છે, અને પછી આપણે ભારતના અને ગુજરાતના ભવિષ્યનો વિચાર કરવાનો છે. કારણ કે આપણે એક જાગૃત નાગરિક તરીકે જો આ કામ નહીં કરી શકીએ તો કાલ સવારે આપણી જ પ્રજા છે એ આપણને કહેશે કે પપ્પા તમે ભૂલ કરી હતી, દાદા તમે ભૂલ કરી હતી. કારણ કે આવી ભૂલ ન થાય, કારણ કે આપણે જોઈએ છીએ, એમ નથી કહેતા. અહીંયા તાલાડાથી રસ્તો બને આજના છાપામાં જ છે, હજી તો નથી થયું, હજી તો કામ ચાલુ છે, ત્યાં તિરાડો પડી ગઈ. આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? અહીંયાથી માધુપુર ખબર છે શું છે? એ રસ્તાની હાલત, લોટ પાણીને લાકડા છે, ભ્રષ્ટાચારીઓ છે, એ ભ્રષ્ટાચાર કરે છે અને પોતાના ખિસ્સા ભરે છે. એ પૈસા છે એ આપણા ટેક્સના છે, એ આપણે જ ટેક્સ ભરીએ. આપણે નાની સવારેથી ઉઠી અને પેસ્ટ લઈએ, ટૂથપેસ્ટ લઈ અને બ્રશ લઈએ, ઉપરથી ચાની ભૂકી, ખાંડ, ત્યાંથી તમે નીચે આખા દિવસની એમાં તમે દરેકમાં ટેક્સ ભરીએ છીએ. આપણે જીએસટી બધા ભરીએ છીએ અને આ આપણા જ પૈસા છે અને આપણે જ એ આવી રીતના ઉલ્લુ બનાવે છે. આપણે જ્યારે જરૂર છે, આપણને, તમને ને મને બધાને ખબર છે કે આ વર્ષે ખેડૂત માટે આ વર્ષ કાઢવું કેટલું મુશ્કેલ છે. મુશ્કેલ, કમોસમી વરસાદ પડ્યો અને એની અંદર એને સહાય પેકેજ જાહેર કર્યું. આ સહાય પેકેજની અંદર આપણે 1 વીઘા દીઠ 3250 રૂપિયા એ આપણે બધા ખેડૂતના દીકરા છે. 1 વીઘાની અંદર વાવેતર ને તમે બધું મહેનત પૂરેપૂરી બધું હિસાબ કરો ને તો 18 થી 20 હજારનો ખર્ચો આપણે થાય છે. અને આ ખર્ચાની સામે આપણે 3250 રૂપિયા, હમણાં વલસાડમાં ચિંતન શિબિર હતી, ત્યાં ભાજપ, તમે ક્યાંક છાપામાં વાંચ્યું હશે કે એક ડીશ જમવાના 3200 રૂપિયાની ડીશ મેનુ હતું. હવે આપણા 1 વીઘાના પૈસાથી એક ભાઈ જમે છે. વિચાર કર્યા જેવી બાબત છે આ બધી. એ મનોમંથન કર્યા જેવી. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાનું નથી, એને મગજની અંદર વિચારવાનું છે કે શું કરશું, કેવી રીતના આ ભાજપથી છુટકારો મેળવશું, કેવી રીતના આપણે આપણા બાળકોને આંખમાંથી આંખ મિલાવીને જવાબ આપવાનો છે કે નહીં, અમે જે કામ કર્યું છે, અમે એક પ્રામાણિક પાર્ટીને મત આપ્યો છે અને આપણે એ જે સીટ ઉપર કોંગ્રેસના અને ભાજપના ધારાસભ્યો જે મિલીભગતથી કામ કરે અને જે આપના ધારાસભ્યોને હેરાન કરવાનું કામ કરે છે. ગોપાલભાઈએ અમરેલીની સભામાં કીધું હતું કે ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસમાં એવું નથી કે કોઈ ચાલુ ધારાસભ્ય જેલમાં ગયો હોય. ચેતર વસાવાને એક નાના ગ્લાસની, હવે આપણે બધાય અનુભવી પીઠ ને આપણે વ્યવહારની અંદર બધામાં રહેલા માણસો છે. એ એવી કલમો 307ની કલમ લગાડી અને એને 3 મહિના એ જેલમાં નાખ્યા છે. પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા શું કરવા ગયા હતા? ખાલી કેવા જ ગયા હતા કે આ ભાઈ કપાસની અંદર જે કડદાકાંડ તમે કરો છો
એ ન થાય, ખેડૂતોને આ અન્યાય ન થાય એના માટે જ ગયા હતા. તો એના માટે એને એક નજીવી બાબતોમાં એ 85 જેટલા ખેડૂતોને એ જેલ હવાલે કર્યા. પણ ખેડૂત એકતા એ પણ જેના પાક ખેતરની અંદર પડ્યા હતા, તો આખા ગામના લોકો એ ભેગા મળીને એ ભલે. એટલે આપણે હવે પછીની વિધાનસભા પહેલા એનો પાયો નાખવા માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો આવી રહી છે, અને એની અંદર એનો શેડ્યુલ આવી ગયા છે, અને દરેકની અંદર આપણે આ વખતે બતાવવાનું છે કે ભાઈ જનતા જાગૃત થઈ ગઈ છે. તમે કયો એમ જનતા છે એ તમે કયો એ રીતના માની લેવા માટે હવે તૈયાર નથી, કારણ કે આપણે બધા જોઈએ છીએ, આંખો આપણી ખુલ્લી રાખી અને આપણે બધું જોઈએ છે. તો હવે આપણે શું કરવું એ આપણે જેમ ઘણી બધી મેં ઉદાહરણો આપ્યા એમાં મનોમંથન કરવાનું છે કે આપણે આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી કે જે ગુજરાતની અંદર ઉભરતી આવે છે, અને આગામી સમયમાં 2027માં એ પહેલા અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર આપણે આપના સભ્યોને ચૂંટાવશું. તો ટ્રાય કરવાની છે કે એ શું કરે છે, ત્યાં બોલશે જ, 100% તમારા પ્રશ્નોને પહોંચાડશે જ. અને આપણા વિસ્તારની અંદર તો એવા કેટલા બધા ભ્રષ્ટાચારી લોકો કે જે કાંઈ નતું નટાણે કેટલું કરીને બેઠા છે, આપણે બધાને ઓળખીએ જ છીએ. એટલે આની સામે પણ જોવાનું છે કે કેટલું કરીને બેઠા છે, લોકોના પૈસા, લોકોના ટેક્સના પૈસા, આ બધાથી જ એ લોકોને ગુમરાહ કરે છે. અને આ રીતના આપણે જાગવાનો સમય આવી ગયો છે, જાગવાનું છે. અને આગામી તાલુકા જિલ્લા પંચાયતની અંદર જે પણ ઉમેદવારો એ પસંદગી થાય, અને જેમ મધુભાઈએ વાત કરી એમ કે દરેક જે પસંદગી જે બધાની નહીં થાય, એકની જ થશે, પણ આપણે સાથે મળી અને એને જીતાડવાના છે. અને આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર આપણા પ્રતિનિધિને મોકલશું, અને એ આપણા પ્રશ્નોને ત્યાં સુધી પહોંચાડશે. આગામી સમયની અંદર આપણે આ સાથ અને સહકારની અપેક્ષા સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.